નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વકીલો માટે સુરક્ષા કાયદાની તાત્કાલિક જરૂર। માંડવી વકીલ મંડળ દ્વારા ગુજરાત બાર એસોસિએશનોની સંયુક્ત રજૂઆત માંડવી પ્રાંત અધિકારીના માધ્યમથી કરાઈ હતી। ગુજરાતના વિવિધ બાર એસોસિએશનના સભ્યોએ ગુજરાત રાજ્યમાં વકીલો પર વધતી હિંસા અને હુમલાઓને રોકવા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ વકીલ સુરક્ષા અધિનિયમ પસાર કરવાની તાત્કાલિક જરૂરિયાત બાબતે માંડવી વકીલ મંડળ દ્વારા પ્રમુખ પ્રતાપ શર્માની આગેવાની હેઠળ માંડવી પ્રાંત અધિકારીના માધ્યમ થકીથી મુખ્યમંત્રી, રાજ્ય કાયદા મંત્રી અને કેન્દ્રીય કાયદા મંત્રીને સંયુક્ત રજૂઆત કરાઈ હતી। માંડવી વકીલ મંડળ દ્વારા આવેદનમાં હાલની સ્થિતિને વકીલોની ભૂમિકા અને હાલની જોખમી સ્થિતિ બાબતે ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે વકીલોના ન્યાયની પ્રાપ્તિમાં મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ ગુજરાતના 1,50,000થી વધુ વકીલો હિંસાના ભોગ બની રહ્યા છે। જામનગર, અમરેલી અને અન્ય જિલ્લામાં વકીલો પર થયેલા હુમલાઓ અને ખોટી એફઆઈઆર નોંધાવાની ઘટનાઓ આર્થિક અને માનસિક સ્તરે વકીલોને નુકસાન પહોંચાડી રહી છે। વધુમાં અત્યાર સુધીમાં હિંસાના બનાવો જેવા કે જામનગર જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 2 થી 3 વકીલોના મર્ડર, અમરેલીમાં કોર્ટ પરિસરમાં વકીલને ધમકીઓ, ભાવનગર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વકીલો પર હુમલાઓનો ઉલ્લેખ કરી વધારાની આવશ્યકતાઓ, વકીલોની સલામત અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવા, કાયદાકીય સુરક્ષા પૂરી પાડવી, હિંસા અને દુર્વ્યવહાર સામે કડક કાયદાકીય કાર્યવાહી બાબતની માંગણી કરાઈ હતી। વધુમાં વકીલો અને તેમના પરિવારની સુરક્ષા માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ તાત્કાલિક અમલમાં લાવવો જરૂરી છે। ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી સંયુક્ત રજૂઆતની સરકાર સહાનુભૂતિપૂર્વક વિચારી કરી અને યોગ્ય પગલાં લે તેવી માંગ કરાઈ છે। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે। જી માંડવી વકીલ મંડળ દ્વારા આજરોજ ગુજરાત રાજ્યના એડવોકેટ માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની જે રજૂઆતો છે એ માટેની એક આવેદનપત્ર ગુજરાત રાજ્યના એડવોકેટશ્રીઓએ આપવાનું દરેક સ્થળ પર આપવાનું નક્કી કર્યું હોય અને એના અનુસંધાનમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવા માટે જે અમારે માંડવી તાલુકા વકીલ મંડળ તરફથી જે રજૂઆતો કરવાની છે એને અનુસંધાને અમે આજરોજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સાહેબ પ્રાંત સાહેબને આજે આ માંડવી ખાતે આવેદનપત્ર આપવા અહીંયા ઉપસ્થિત થયા છે। અમારા એડવોકેટ ગ્રુપમાં લગભગ 1,50,000 જેટલા વકીલો પ્રેક્ટિસિંગ વકીલો છે અને બાર કાઉન્સિલમાં 5 લાખની ઉપરના નોંધાયેલા વકીલો છે। હવે બીજા રાજ્યોમાં જેમ કે મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, કર્ણાટકમાં છે, એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ થયેલો છે અને તે મુજબ ગુજરાત રાજ્યના વકીલોને પણ એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો લાભ મળે અને વકીલો પર થતા છાસવાદ હુમલા અટકે, એના પર થતી ખોટી ફરિયાદો, જુનિયર વકીલોને સ્ટાઇપન્ડ, સિનિયર વકીલોને રિટાયરમેન્ટ પછીની જે લાઈફ છે એના માટે કંઈક પેન્શન ટાઈપનું કંઈ મળે, એની જે રજૂઆતો છે એ રજૂઆતો કરવા અમે અહીંયા ઉપસ્થિત થયા છે। અને અમારી એક વાચા છે કે મીડિયા મારફત, વર્તમાનપત્ર મારફત આ અમારી વાચાને સરકારશ્રી સુધી પહોંચાડવામાં, જેથી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ સરળતાથી લાવી શકાય અને ગુજરાત રાજ્યના એડવોકેટને પણ એડવોકેટ પ્રોટેક્શનનો લાભ મળે એવી અમે માંગણી કરીએ છીએ। વકીલ એકતા જિંદાબાદ।